જય માતાજી, ગુડ મોર્નિંગ. અને આજના વ્લોગમાં ગાઈસ તમારા બધાનું સ્વાગત છે. અને વહેલા આપણે જાગીને બરસ બીજું કરીને કમ્પ્લીટ થઈ ગયા ને હતા ખેતરમાં અને આવી ગયા છે કપાના ઘેર ગાઈસ. અને કાલે વ્લોગ અમે નહોતો બનાવ્યો કારણ કે અમારે અહીંથી માટી કાઢેલા છે એટલે હું આપતો હતો ટ્રેક્ટર. એટલે ગાઈસ કોઈને એવું વિચારું નહીં કે વ્લોગ કેમ નથી આવતા, પણ કંઈક કામમાં હોય ને એટલે ગાઈસ વ્લોગ ના આવે તો એવું કોઈ વિચારવાનું નહીં. પણ ઓલરેડી આપણે વ્લોગ અત્યારે ચાલુ કરી નાખીશું. અને આજે હાલે ટ્રેક્ટર તો ચાલુ જ છે માટી કાઢવાનું ગાઈસ. પણ આપણે આખા જવાનું છે, પણ આપણે ફ્રી હતી હાલ બેઠા છે, પણ આપણે કલાક પછી જવાનું છે ગાઈસ. રેડી? એટલે કીધું કપાઈ અહીંયા જવું કરો, આરામ કરું. આરામ એટલે અત્યારમાં કેરી સીધું કરીને, કારણ કે કાલની વાત ટ્રેક્ટર ચાલુ છે આખવાનું એટલા માટે લાકડી હતી આપણે જવાનું છે કલાક પછી. તો ગાઈસ મસ્ત વ્લોગ ચાલુ રાખીએ આપણે કન્ટિન્યુ. જેસીબી જોડે જઈએ અને જે ખાલી કરવા જઈએ અહીંયા બધે મસ્ત વ્લોગ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ ચાલો આપણે હવે ટ્રેક્ટર રાખવા જઈએ તાર મળીએ. રેડી? અને હાલ તો કપાના ઘરે આવી ગયા છે. ચલો ગાઈસ, ચલો ગાઈસ ઓલરેડી આપણે ટ્રેક્ટર ચાલુ કરી રહ્યા છીએ. જે આપણે તમાકુ વાળી લીધી ગાઈસ માટીથી કઢાઈ લીધી. રેડી? ચલો ગાઈસ આપણે આવી ગયા નંબરમાં. અમે રીલ બનાવી તો મારા રેડી રેડી બોમ બોમ બોમ. ચલો ગાઈસ અને અમારો મોટો એક પ્રોબ્લેમ થાય છે બાદ આખો દાડો બોલ ઢીલા પડી કરે. એ કારણ શું છે એ ખબર પડતી નથી. ચલો ગાઈસ હવે નંબરમાં ટોલ બીજું ભરી અને પાછી મળતા રહે. રેડી? ચલો ગાઈસ એટલે કને રહેવાનું થતું છે ને ગાઈસ. ચલો ગાઈસ આપણે આવી ગયા ઘરે અને ખાવા માટે આવી ગયા કારણ કે ટાઈમ થઈ ગયો વાગી ગયા છે 12. એટલે ખાવા ખાતા વળો. અને ઘરે તો કોઈ છે નહીં, એક જ ખાઈ જશે. હિન્દુ ભાભીને મૂકવાની ગયા ચાલશે મને ચડી ગઈ છે વ્યાપાર. ને આ બાજુ કાજુ અમારું કામ કરે છે, ત્યાંના ભાગમાં કામ આવ્યું છે અને તો ચમ નહીં જી અમારે એને પેપર ચાલુ હોય ને એટલે જવા નહીં મળતું. એને પૂછવાનું જ નહીં કે તું ચમ નહીં ગઈ. એને પેપર ચાલુ હોય જાય એટલે તેમાં જવાનું નહીં મળતું કારણ કે ઈડર ગઈ નથી, પેપર ચાલુ હતા એટલા માટે. અને ચલો ગાઈસ આપણે ફર્સ્ટ ક્લાસ હવે ખાવા ખાઈ લઈએ. રેડી? ખાવા ખાઈને પાછા વળી આપણે નોકરી ઉપર ટ્રેક્ટર રાખવા. રેડી? ખાવા ખાઈને પછી આપણે પાછા ચલો ગાઈસ ઓલરેડી આપણે ખાવા બીજું ખાઈ લીધું છે અને ખાઈને થઈ ગયા કમ્પ્લીટ ગાઈસ. ને હવે જો ટ્રેક્ટર લઈને પાછા આપણું કામ કરવા. રેડી? અને હું હવે બસ પતી ગયું, ખાલી આડવાનું પોણે પીને અને ઉલડી લઈને રેડી? ટોપે બોપે પહેરવા જાય કમ્પ્લીટ થઈ ગયું પછી ને આવું સમજો પછી બધા પોતું કરી. ચલો ગાઈસ આપણે વળી મળે ટ્રેક્ટર ઉપર થઈને. રેડી? ચલો ગાઈસ આપણે 5 વાગ્યા છે ને ઘરેથી વ્લોગ લેવાનું ચાલુ કર્યો છે. એટલે આવી ગયા મસ્ત ટ્રેક્ટર પર. આમ તો આખા દાડાના ફરજ થાય અને ફેરા ચાલુ જ છે ગાઈસ. આગળ ચલો ગાઈસ આપણો નંબર આવી જશે ને આપણે મારો ચાલો હવે.
જો જીસીબી જોરદાર બરાબર બરાબર અને આટલી ખાઈ પાડી ફેરવી गाइस ऑलरेडी आपका लोकेशन भी पूरा प्राइस किया था यार मजा करवा यार